સિહોર નગરપાલિકા વાદ વિવાદના ભયકંપ દાવાનળમાં વિવાદિત ગટર પ્રોજેક્ટ 3 ફૂટનું ખોદાણ થાય છે ભાઈ દાણ ઉપર 1 20 1 30 ઈતું થાય 1 મીટર 20 1 30 અને આ 200 ના પૂંગળા છે બરોબર ને પૂંગળા ની તમે જોઈ લો આ પૂંગળા છે અને માનવ વસ્તી નથી અત્યારે આ ઈજ પ્રશ્ન છે કોલેજ આગળ માનવ વસ્તી ક્યાં છે મિયા અને એ અત્યારે ફવાર નહીં કરે છે બધા મોટા મોટા પ્લોટ ગણી શકાય કે જ્યાં કોઈ વસ્તી નથી કોઈ જરૂરિયાત નથી છતાં ડીપીઆર મંજૂર કર્યો છે આ ડીપીઆર મંજૂર કર્યો એના ઉપર ફોજદારી રાહે પગલાં લેવા જોઈએ માટે નગરપાલિકાના 35 સભ્યોને અને બોર્ડને મારો સણસણતો પ્રશ્ન છે કે શું આ કામ લોકોની ભલાઈ માટે થાય છે કે પછી કોઈ ખાનગી સોસાયટીવાળા કે કોઈ જમીનના માલેતુદારોના પોતાને ખર્ચો આ ગટરનો ન કરવો પડે એ માટે સરકારની સીધી કરોડો રૂપિયાની યોજના આ રીતે ગેરકાયદેસર રીતે અને નાણાંના સંપૂર્ણપણે વેડફાટ થતો એવો અહીંયા દ્રશ્યમાન છે ત્યારે સિહોરની જનતાને હું આહવાન કરું છું કે તમે જાગો તમારું ગામ ગંદકીથી તરબત છે અને બીજી બાજુથી સરકારી પડતર 492 જમીન જે કહેવાય 492 સરકારી પડતર એ સરકારી પડતરમાં આ પાઇપો નાખી અને સરકારના નાણાંનો દુરુપયોગ થાય છે અને નગરપાલિકાને મળેલી ગ્રાન્ટનો સદંતર મિસયુઝ થાય છે ત્યારે મારી પ્રશ્ન છે કે આ બાજુ સરકારનો જે વિકાસ નકશો નગરપાલિકામાં ઓફિસમાં પડ્યો છે એમાં તમે વાંચશો તો 321 22 23 24 25 સર્વે નંબરો જે આવેલા છે એ ખેતીવાડી ઝોન તરીકે છે અહીંયા ક્યારેય પણ રહેણાંક થવાની વાત નથી અને જ્યાં રહેણાંક થવાની વાત ન હોય ત્યાં વિદ્વાન ચીફ ઓફિસરને માટે પણ હું સણસણતો પ્રશ્ન કરું છું કે ચીફ ઓફિસરશ્રી અને નગરપાલિકાનો સ્ટાફ તમે કેટલો બેદરકારી દાખવો છો કે આ ગટરનું કામ ચાલુ છે તમને ખબર નથી પરંતુ અમે જાગૃત નાગરિક તરીકે ગામના સીમાડા સુધી ફરી અને સરકારની જે ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો છે એની અમે જાણ કરીએ છીએ અને આ જે સર્વે નંબરો છે એમાં 492નો સર્વે નંબર સરકારી પડતર છે જે સરકારી જમીનમાં નાખવા માટે સરકારની મંજૂરી લેવી પડે ત્યારબાદ જે ખાનગી નંબરો છે એ 319 18 17 15 21 વગેરે સર્વે નંબરો છે એ વિકાસ નકશો સિહોરનો જે નગરપાલિકાની ચેમ્બરમાં પડ્યો છે ચીફ ઓફિસરની ત્યાં કાયદેસર રીતે લીલું ચિહ્ન દર્શાવે છે અને એ ચિહ્ન એ દર્શાવે છે કે આ ખેતીવાડી ઝોન સરકારે જાહેર કર્યું છે નગર નિયોજક અને નગર નિયોજક અને મૂલ્યાંકન ખાતાએ આને ખેતીવાડી ઝોન દાખલ કર્યું હોય ત્યારે અહીંયા કોઈ રહેણાંક થવાની વાત નથી અહીં ખેતીવાડી માત્ર થવાની છે તેમ છતાંય તે સિહોર નગરપાલિકા પોતાની રીતે ગટર નાખી અને આજે શરત ભંગ કરતા હોય છે એને ઉપયોગી થતા હોય છે ખેતી ધારકોને અને નાણાંનો વેડફાટ કરતા હોય છે તો આ બાબતે 2008ના કોર્ટ ઓફ કન્ટેમ્પના હુકમ આધાર કલેક્ટરશ્રીમાં પણ મેં 2017માં કોર્ટ ઓફ કન્ટેમ્પ કરી અને એની રજૂઆત કરેલી છે કે ભાઈ આપના હુકમનો અનાદર કરી અને સિહોર નગરપાલિકાના સત્તાધીશો આજે સરકારી નાણાંનો દુરુપયોગ કરી અને ખોટું બર્ડન સિહોર નગરપાલિકાની ઉપર પાડે છે તેમ છતાં કલેક્ટરશ્રીએ કોર્ટ ઓફ કન્ટેમ્પનો ઉપલા લેવલે જે કાંઈ હોય તે એ સમજ પડતી નહીં હોય અને એનો કોઈ કોર્ટ ઓફ કન્ટેમ્પની આજે કાર્યવાહી કરી નથી ત્યારબાદ મેં 2020ની અંદર પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ ભાવનગરને
આજે મેં અરજી કરેલી અને કેસ કરેલો એમનો પણ આજે કોઈ પ્રત્યુત્તર આજે 2025 નોંધાયો, પરંતુ તેમ છતાંય કે જ્યારે બીજો પ્રોજેક્ટ આવ્યો અને અનેક વિવાદો થયા, ચીફ ઓફિસરશ્રીએ બંધ રખાવી દીધું, તેમ છતાંય પાછી આજે જીયુડીસીના એન્જિનિયરો, કોન્ટ્રાક્ટરો ફરજિયાત આ એક જગ્યાએ બંધ રખાવે ત્યાં બીજી જગ્યાએ ચાલુ કરે, બીજી જગ્યાએ ચાલુ કરી, ત્રીજી જગ્યાએ બંધ કરે, આવા બધા ઓલા કરતા હોય છે અને તેમ છતાંય કોઈ ગાંઠતું નથી એવી આજે પરિસ્થિતિ સિહોર શહેરની અંદર આજે ઊભી થઈ છે. તો સરકારી નાણાંનો વેડફાટ ન થાય એ માટે થઈ અને પ્રાદેશિક કમિશનરશ્રીને 17/5/2025ના રોજ મેં કોર્ટ ઓફ કન્ટેમ્પ તેમજ નગરપાલિકાના અને સરકારશ્રીના નાણાંનો દુરુપયોગ કરતા હોય એમની માટે મિની અધિનિયમની કલમ 70(2) હેઠળ કાર્યવાહી કરી પૈસા રિકવર કરવા અને આ અટકાવવા માટે થઈને 17/5/2025ના રોજ મેં કેસ દાખલ કરેલ છે. તો આગળ જોઈએ કે કમિશનરશ્રી આમાં કેટલું આગળ વધે છે અને આ અરજી ઉપર ધ્યાન આપે છે કે કેમ. તેમ છતાંય જો અરજીઓ એટલી કરવા છતાંય જો કાંઈ નહીં કરવામાં આવે અને કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે કોર્ટનો આશરો લઈ અને આ કેસ દાખલ કરી અમારે રિકવરી કરવાની અમારી ફરજ પડશે. કારણ કે એક જાગૃત નાગરિક તરીકે અમે એવું માનીએ છીએ કે ભાઈ નગરપાલિકાની માથે આજે વિકાસના કામે જે કોઈ નાણાંનો દુરુપયોગ ન થાય અને આવતા દિવસોની અંદર આજે નગરપાલિકાને ખોટું બર્ડન નાણાકીય ઊભું ન થાય એ જ અમારો માત્ર આશય છે. બિનખેતીની અંદર આજે એની અમે ઘણી બધી શરતો હોય છે કે શ્રી સિહોર નગરપાલિકા અને એક્સ પ્રેસિડેન્ટ ઓફ સિહોર નગરપાલિકા અત્યારે જીયુડીએમસી દ્વારા સિહોર નગરપાલિકામાં જે ગટરનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે એમાં 3 દિવસ પહેલાં અહીંયા પ્રમુખશ્રીની ચેમ્બરમાં એક મિટિંગ કરવામાં આવી, ડીપીઆર વિશે અભ્યાસ કરવામાં આવ્યો અને એમ સમજાવવામાં આવ્યું કે ભાઈ તમારે હવે અમારે જે કાંઈ છે એ કામગીરી સ્થગિત કરવી છે. તો અલગ ચલણો જેવી વાત અત્યારે છે. અત્યારે તાત્કાલિક અસરથી એક જાગૃત નાગરિક તરીકેથી મને ખબર પડી કે કરકોલિયા રોડ ભૂતા કોલેજ કે જે વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જ્યાં માનવ વસ્તી નથી અને 492નો સરકારી પડતરની જમીન આવી છે. થોડાક દિવસ પહેલાં શહેરના મામલતદારે એ વિસ્તારમાં કેટલાક નાગરિકોને નોટિસ આપી છે કે તમે આ પ્લોટો ખાલી કરી દો. દિવસ 7માં આવી નોટિસ પણ મારી પાસે ઉપલબ્ધ છે. આવા ગેરકાયદેસર વિસ્તારમાં સિહોર નગરપાલિકાની જીયુડીએમસી અત્યારે ગટરનો પ્રોજેક્ટ કરી રહી છે. તો મારો સંશોધન અને વેધક પ્રશ્ન એ છે કે જે વિસ્તાર વિદ્વાન ચીફ ઓફિસર છે એની ઓફિસમાં એને વિકાસ નકશો રાખ્યો છે, એને ખબર છે કે કરકોલિયાના રોડમાં 492નો સરકારી પડતરનો મોટો નંબર આવેલો છે અને બાકી રેવન્યુની જે જમીનો છે એ ખેતીવાડી ઝોન, ગ્રીન ઝોન તરીકે આવેલી છે. જ્યાં ભવિષ્યમાં પણ માનવ વસ્તી નથી થવાની ત્યાં આ લોકો ગટરનો પ્રોજેક્ટ કરી રહ્યા છે. તો અમારી લાગણી અને માગણી એવી છે કે સમગ્ર સિહોરની એટલી ગીચ વસ્તી છે, જૂનું ગામ છે, ત્યાં ગટરની વિશે કોઈ ચર્ચા નથી, ગટરનું કોઈ કામ કરવાનું નથી અને કેટલીક જગ્યાઓમાં કોનો લાભ છે એક મોટો પ્રશ્ન સિહોરની જનતા સમક્ષ છે કે આ વનવગડાની અંદર ગટર કરવાથી કોને ફાયદો છે એ સિહોરની જનતા જાણે વિચારે અને આ માટે એને ભાવનગરના મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી છે, કલેક્ટરશ્રીને જાણ કરી છે, મુખ્યમંત્રીશ્રીને જાણ કરી છે કે તાકીદની અસરથી આ પ્રોજેક્ટ જે છે અમે સ્થળથી તપાસ કરી આવ્યા છીએ અને સ્થળથી તપાસ મુજબ આ પ્રોજેક્ટ અત્યારે બંધ કરવો જોઈએ. કારણ કે સરકારના નાણાંનો સરેઆમ દુરુપયોગ છે, એક મોટો ફ્રોડ છે. ક્યાં સિહોરની જનતાએ 25 ભારતીય જનતા પાર્ટીના સભ્ય ચૂંટ્યા એ શા માટે ચૂંટ્યા છે? શું વનવગડાની અંદર સરકારની ગ્રાન્ટોનો દુરુપયોગ કરવા માટે ચૂંટ્યા છે કે શું સિહોરની જનતાનો જે લાભ છે, સિહોરની જનતાનો જે ગ્રાન્ટોનો ફાયદો છે એ ફાયદાનો સંપૂર્ણપણે દુરુપયોગ કરી અને એ યોજનાને ફ્રોડ કરી અને એ યોજનાનો દુરુપયોગ કરવાનું એક મોટું દુঃસાહસ આ સિહોર નગરપાલિકામાં અત્યારે ચાલી રહ્યું છે. એના પડદા આ શું કરી રહ્યો છું થોડે ઉપર કરીને તો એ વિસ્તારની અંદર માનવ વસ્તી ન હોવા છતાં ગટર નાખીને કોના ફાયદા માટે આ ગટર કરે છે? ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવે છે, ક્યાંક સાંઠગાંઠની બૂ આવે છે, ક્યાંક કેટલાક લોકો સાથે નાણાકીય વ્યવહાર કરવો હોય કે જ્યાં જનતાનો કોઈ લાભ નથી ત્યાં તમે ગટર કરીને શું કરી રહ્યા છો? તો હું એમ કહું છું કે એન્ટી કરપ્શન બ્યુરો, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એન્ડ વિજિલન્સ, તકેદારી આયોગ, આ બધી જ સરકારની એજન્સીઓને અત્યારે આ સિહોર નગરપાલિકાની તપાસ કરવી તાકીદે બહુ જરૂરી બની છે. કારણ કે ક્યાંક ને ક્યાંક સરકારના નાણાંનો દુરુપયોગ કરવા માટે વળતરો લેવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક સરકારની ગ્રાન્ટોની અંદરથી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક નબળી કામગીરી કરવામાં આવે છે, બબે રીતના પાઇપ લાવવામાં આવે છે અને આ ગટરનો પ્રોજેક્ટ
એટલો બધો નબળો છે કે ડુંગરાળ વિસ્તારની અંદર પમ્પિંગ સ્ટેશન કરે છે.